આ ગરીબ ખેડૂતને લૂંટવા માટે આ સરકાર ઊભી થઈ છે। આ સરકાર ગરીબ ખેડૂતને લૂંટી અને બધાય ભેગા થઈ અને પોતે એસા આરામથી જીવે છે અને ખેડૂત બિચારો એ જ ખેતરમાં રડી અને રાત દિવસ પરસેવો પાડી અને આ જગતના લોકોને અન્ન પેદા કરી અને સર્વેને જમાડે છે। અમે બધા ભેગા થઈ ખંભે ખંભો મિલાવી અને આ સરકારને એક વખત ઝુકાવી ન રહી તો આ જનેતાની દૂધને ધામને અમે લજાવીશું। અમે પટેલની દીકરીઓ નહીં કહેવાય ને આ ખેડૂતની પત્ની નો કહેવાય। અદાણી તું જોઈ લે, વિચારી કરી લીજે। આ નારી શક્તિ જેદી નીકળશે બાણે ચંડીનો અવતાર લેશે તેથી તારું કોઈ ધણી નહીં થાય। તું જોઈ લે, તારા દીકરાને પૂછી લે, તારા દીકરાની વહુને પૂછી લે કે કોણ તારો ભાગીદાર થાય છે। કોઈ ભાગીદાર નહીં થાય પાપમાં। જેતપુર ઉપવાસ આંદોલનનો આજે 19મો દિવસ છે અને મંચ પરથી અહીંયાથી એક જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધી ખેડૂતોની અડધી જીત થઈ છે અને અડધી જીત હજુ બાકી છે। આગળની રણનીતિ ખેડૂતો બનાવશે। ત્યારે આ આંદોલનમાં સૌથી ચર્ચાનો વિષય જેતપુર અને મોરબી જિલ્લાની મહિલાઓએ ખૂબ સાથ આપ્યો છે। મહિલાઓ ખૂબ ચર્ચામાં રહી છે। ત્યારે આપણી સાથે જેતપુરની જ કેટલીક આંદોલનકારી મહિલાઓ છે। આપણે એમની પાસેથી જાણવાના છીએ કે અત્યાર સુધીનો ઘટનાક્રમ વિશે એ શું વિચારે છે અને આગળનો જે ઘટનાક્રમ છે એમાં એમની રણનીતિ કઈ રહેશે, કઈ રીતે રહેશે। તો સૌથી પહેલા તમારો પરિચય આપો અને જે અત્યારે 19મા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે કે આંદોલન આગળ કઈ રીતે વધશે તેને લઈને ભવિષ્યમાં જે રણનીતિ બનશે, તો અત્યાર સુધી અને હવે પછી આ તમામ ઘટનાક્રમ વિશે તમે શું કહેશો? મારું નામ નિર્મળાબેન છે। અત્યારે અમે આ ગાંધી ચિંધ્યા માર્ગ પ્રમાણે શાંતિપૂર્ણ અમે આમરણ ઉપવાસ માટે બેઠેલા ભાઈઓ 9 થી 10 ભાઈઓ સતત 19 દિવસ સુધી અમે એક ધારું અનશન ઉપર આમરણ ઉપર બેઠા હતા। પેલા બહેનો પણ બેઠા હતા। તો અમે આટલું બધું કર્યું, આટલું આંદોલન કર્યું તો ખેડૂતને એને અમને આપવા માટે હક કાંઈ પણ અમારા હકનું એને વિચાર્યું નથી। આવા હેવી વીજપોલમાં, આવા મોટા ખેતરમાં આવા મોટા વીજપોલ નાખવામાં આવે તો અમારું કેટલું નુકસાન થાય। અમે એના જીવના જોખમ નીચે અમે રહેવું પડે અમારા ખેતરમાં। તો અમને આ કેવી રીતે આટલું યોગ્ય વળતર મળે એ અમે સહન કરી લે। આ યોગ્ય વળતર તો અમે નહીં જ સહન કરી લઈ। અને હવે અમારું આ બીજો પાઠ પૂરો થયો અને ત્રીજા પાઠ ઉપર અમે જવા તૈયાર થયા છીએ। તો જો હવે આ સરકારની આંખ નહીં ખુલે તો અમે અત્યારે હવે ત્રીજા પાઠમાં ભાઈઓ તથા બહેનો અને નારી શક્તિ બહેનો પણ એટલી બધી જુસ્સાથી સાથ સહકારો આપશું અને અમે આ ત્રીજા પાઠમાં જે કરવાનું હશે તે અમે કરી બતાવશું અને અમારો તો હક છે ને અમે મેળવીને જ રહીશું। કારણ કે અમારા આવી આમાં ખેતરની આવી નુકસાની આ ખેડૂત કેમ સહન કરી લે? તમે આટલી બધી તમારી કમાણી હોવા છતાં તમારી આંખ નથી ખુલતી। આ ગરીબ ખેડૂતને શા માટે દુભાવે છે? આ ગરીબ ખેડૂતને લૂંટવા માટે આ સરકાર ઊભી થઈ છે। આ સરકાર ગરીબ ખેડૂતને લૂંટી અને બધાય ભેગા થઈ અને પોતે એસા આરામથી જીવે છે અને ખેડૂત બિચારો એ જ ખેતરમાં રડી અને રાત દિવસ પરસેવો પાડી અને આ જગતના લોકોને અન્ન પેદા કરી અને સર્વેને જમાડે છે। તમે કોઈ સોનાની થાળીમાં જમો તો તમારા સોનાના બિસ્કિટથી તમારું પેટ ભરાતું નથી। તમારે ખાવા માટે તો 2 રોટલીની જરૂર પડે છે। આ ખેડૂતે પેદા કરેલા અનાજની જ જરૂર પડે છે। જો તમારે હવે ચેતી જવું તો ચેતી જાજો, નકર પાર્ટ 3 માં અમે તો અમારું વળતર પૂરું તો લઈને જ જમશીશું। ત્યાં સુધી અમે શાંતિ નહીં રાખી। અમારો અવાજ તો હવે આખા ગુજરાતમાં હોલ જગ્યાએ બધી જગ્યાએ પહોંચી ગયો છે અને બધાના ઘરો સુધી પહોંચી ગયો છે। અને આ નારી શક્તિ જો કરે ને તો તમારે કોઈથી ન થાય એવું અમે નારી શક્તિ કરી બતાવશું। અને જો જરૂર પડે ત્યારે અમે ખંભે ખંભો મિલાવીને બધાની સાથે સાથ સહકારો આપીને અમે આ લડતમાં ખૂબ મહેનત કરીશું અને આ લડતને આગળ વધાવશું અને અમારો હક તો મેળવીને જ રહીશું। આ આંદોલનમાં મોરબી જિલ્લાની મહિલાઓએ ખરેખર રંગ રાખ્યો છે। જેતપુરની મહિલાઓ હોય, મોરબી જિલ્લાના જે બીજા ગામડાઓ, હળવદ આજુબાજુની તમામ મહિલાઓએ પૂરી મહેનતથી આ આંદોલનમાં હિસ્સો લીધો છે અને જેટલો ખંતથી પુરુષો આંદોલનમાં લડ્યા છે, ઉપવાસ કર્યા છે, એટલા જ ખંતથી ઘરમાં ગૃહિણીઓ પણ પૂરી તાકાતથી નીકળી છે। આપણે અન્ય એક આ ગામના જ મહિલા છે એમની પાસેથી જાણીશું કે અત્યાર સુધી જે સરકારે તમને આપ્યું એનાથી કેટલા ખુશ છો અને હવે શું કહેશો?
મારું નામ ગામ જેતપુર, મારું નામ મંજુલાબેન. જે સરકારે લોલીપોપ અમને આપ્યો છે એ અમને જરાય મંજૂર નથી. અમે એટલું તો સમજીએ જ છીએ કે અમારા ખેતરમાં વીજળી પોલ નાખવા આવ્યા ત્યારે એને જમીન બગાડી, અમારો પાક બગાડ્યો, અમને અમારા જે સ્ત્રીઓને અમારા ઉપર અત્યાચાર કર્યા, એનાથી અમે સાવ નારાજ છીએ. જ્યારે અમે બધી સ્ત્રીઓ એક થઈને અત્યારે લડવા માંડી છીએ ત્યારે જે આ સરકારને જોઈ લેજો કે આ સ્ત્રીઓ બધી ભેગી થઈ છે. 56 લાખ ખેડૂત એનો અમને સપોર્ટ મળ્યો છે. અમે બધા ભેગા થઈ ખંભે ખંભો મિલાવી અને આ સરકારને એક વખત ઝુકાવી ન રહી તો આ જનેતાની દૂધને ધાવને અમે લજાવીશું. અમે પટેલની દીકરીઓ નહીં કહેવાય ને આ ખેડૂતની પત્ની નો કહેવાય. એમને કીધું બહુ ગુસ્સો છે એમની વાતમાં. ખરેખર આખા આંદોલનની શરૂઆત ખેડૂતની દીકરી ઉપર સરકારે હાથ માર્યો, એટલે કે સરકારના મળતિયાઓ દ્વારા ઇજ્જત ઉપર હાથ નાખવામાં આવ્યો ત્યારથી થઈ હતી અને એનો રેલો જ આ જેતપુર સુધી પહોંચ્યો હતો. આપણી સાથે જેતપુરના જ અન્ય એક મહિલા છે, એમને પૂછીએ કે સરકાર પાસેથી તમારી એક મહિલા તરીકે માંગણી શું છે? મારું નામ લલિતાબેન છે. આ ગામની દીકરાની હોય છું. હું ખેડૂતની દીકરી છું. અમારા ખેડૂતને જેવી હાલત કરી એવી કોઈ દી કોઈના માથે કરતા નહીં. અડાણી તું જોઈ લે, વિચારી કરી લીજે. આ નારી શક્તિ જેદી નીકળશે બાણે ચંડીનો અવતાર લેશે તેથી તારું કોઈ ધણી નહીં થાય. તું જોઈ લે, તારા દીકરાને પૂછી લે, તારા દીકરાની વહુને પૂછી લે કે કોણ તારો ભાગીદાર થાય છે. કોઈ ભાગીદાર નહીં થાય. પાપમાં રોટલો ખાવાનો હોય છે તો અનાજ ખાઈશ તો આ અમારા ખેડૂતનો જ ખાઈશ, કોઈનો નહીં ખા. અમારા દીકરા દીકરીઓ પરસેવાના દ્રેપ જેવ કરીને ખેતરની ઉપજ લેશે. અન્નમાંથી કણમાંથી અન્ન ઉપજાવે છે, મણના કણ કરીને ઉપજાવે છે. તો કેના માટે? ખેડૂતો માટે બનાવે છે, પણ અડાણી તારા માટે નહીં. જોઈ લે હવે તું 2 રોટલી માટે તું જખના મારેસ કે નહીં એટલું તું વિચાર લેજે. આ જેતપુરની ધરતી છે. અહીંયા એક વાત આપણે જોઈ કે મહિલાઓમાં ખૂબ ગુસ્સો છે. જેતપુરની મહિલાઓએ એમનો ગુસ્સો ખૂબ 19 દિવસ સુધી દેખાડ્યો અને આજ મંચ પરથી જાહેરાત થઈ છે એ અનુસાર આગળના દિવસોમાં પણ જે આંદોલનની જાહેરાત કરવામાં આવશે ત્યારે તમામ મહિલાઓ જે ગુસ્સાથી બોલી રહી છે એના પરથી એટલું કહી શકાય કે પૂરી તાકાતથી આંદોલનનો હિસ્સો રહેશે. તો છેલ્લી જાગીર ખેતી અને ખેતી સાથે જોડાયેલા તમામ લોકોને, તમામ મહિલાઓ અને પુરુષોને એક જ વાત કહે છે કે જો તમે ખેડૂતોના હકની વાત નહીં કરો તો સરકાર હોય કે પછી કોઈ પણ એને એક દિવસ સરકારના હકની વાત કરવાની છે. નહીં કરો તો આ ગુસ્સો તમને લઈ ડૂબશે. આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.